હવે આપણે નિયોન ટેસ્ટર વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે આ નિયોન ટેસ્ટર છે. જે ઇલેક્ટ્રિક આપણે જે સર્કિટ છે તેમાં ફેઝ આવે છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે આકૃતિ પણ દર્શાવેલી છે. તેમાં અલગ અલગ તેના પાર્ટના નામ પણ દર્શાવેલા છે. તો અલગ અલગ પાર્ટ કયા છે તેના વિશે માહિતી મેળવીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં અહીં આગળનો જે ભાગ આપેલો છે તેને ટીપ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશું ફ્લેટ ટાઈપ હેડ, કે આગળનો આ જે ભાગ દર્શાવેલો છે તેને ફ્લેટ ટાઈપ હેડ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ મેટાલિક રોડ, એટલે આ જે ગોળ ભાગ આપેલો છે તેને મેટાલિક રોડ કહેવામાં આવે છે. તે અહીંયા સુધીનો હોય છે, બરાબર. ત્યારબાદ રજિસ્ટર આવે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ ઇન્સ્યુલેટેડ સ્ટેમ દર્શાવેલું છે, જે ઇન્સ્યુલેટેડ મટીરિયલનું બનેલું હોય છે, જે આપણે કરંટ સામે પ્રોટેક્શન આપે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં જોઈએ છીએ કે અહીં રેઝિસ્ટન્સ દર્શાવેલો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો અહીં આ રેઝિસ્ટન્સ અહીંયા મૂકેલો છે, જે મેગા ઓહમમાં એની વેલ્યુ આપેલી હોય છે. ત્યારબાદ અહીં આપણે જોઈએ છીએ નિયોન લેમ્પ લગાડેલો હોય છે. ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ અહીંયા નિયોન લેમ્પ લગાડેલો છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અહીં સ્પ્રિંગની આકૃતિ દર્શાવેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીં સ્પ્રિંગનો પોર્શન દર્શાવેલો છે. ત્યારબાદ અહીં અર્થિંગ પોઈન્ટ આપેલો છે, તો જેને આપણે અહીં આ પોઈન્ટને અર્થિંગ પોઈન્ટ કહીએ છીએ. ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ આ ક્લિપ, તો આવી રીતે નિયોન ટેસ્ટરની અંદર ક્લિપ આપેલી હોય છે. તો આ રીતે નિયોન ટેસ્ટરના પાર્ટ વિશે આપણે માહિતી મેળવી અને કયા પાર્ટને શું કહેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે ડાયાગ્રામ નિયોન ટેસ્ટર વિશેની માહિતી મેળવીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ નિયોન ટેસ્ટરની રચના ડાયાગ્રામ અહીંયા આપણે દર્શાવેલો છે. અહીં આપણે સપ્લાય દર્શાવેલી છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ છીએ રેજિસ્ટર, જે આપણે નિયોન ટેસ્ટરની અંદર રેજિસ્ટર દર્શાવેલો છે તે પોર્શન છે, બરાબર. તેની વેલ્યુ મેગા ઓહમમાં હોય છે. ત્યારબાદ એના પછી એની સિરીઝમાં નિયોન લેમ્પ આવેલો હોય છે. અને ત્યારબાદ જે અર્થિંગ પોઈન્ટવાળો જે પોર્શન છે તે અહીં આપણે દર્શાવેલો છે. આ જે અહીંયા આપણે માણસ જે રાખેલો છે તે અર્થ સાથે કનેક્ટેડ છે, જે અર્થ સાથે કનેક્ટેડ હોવાથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિયોન લેમ્પમાં ટેસ્ટરમાં ફેઝમાં લાઇટ બતાવશે. અહીં જોઈ શકીએ છીએ કે અહીં મેં જ્યારે ઇન્સ્યુલેટેડ તરીકે ચંપલ પહેરેલા છે તો તેમાં નિયોન લાઇટની ઇન્ટેન્સિટી આપણે જોશું કે ઓછી હશે, પણ જ્યારે ખુલ્લામાં આવી રીતે રાખશું ત્યારે તેની તીવ્રતા વધી જાય છે. આવી રીતે અલગ અલગ મીડિયમમાં નિયોન ટેસ્ટરની કન્ડિશન આપણે ચેક કરીશું. 0.16 મિલી એમ્પિયર જેટલો કરંટ બતાવે છે. અહીં આપણે અલગ અલગ કરંટની માત્રાની અસર દેખાડેલી છે અને ત્યારબાદ તેની શું અસર જોવા મળે છે તેનું અહીં ટેબલ આપેલું છે. અહીં 1 થી 10 મિલી એમ્પિયર જેટલો કરંટ આપણા શરીરમાંથી પસાર થાય તો શરીરમાં ઝનઝનાટી અનુભવાય અથવા તો પીડાદાયક નહીં તેવી સંવેદના થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 મિલી એમ્પિયર કરતાં આપણા 0.16 મિલી એમ્પિયર જેટલી કરંટની ઇફેક્ટ દેખાડે છે. ત્યારબાદ 10 થી 15 મિલી એમ્પિયરમાં અસર અનુભવાય તો શું થાય? તાણ કે આંચકી અનુભવાય છે અથવા તો અસહ્ય પીડા થાય. 15 થી 30 મિલી એમ્પિયર હોય તો સ્નાયુ સંકોચાય અથવા તીવ્ર શોકનો અનુભવ થાય. 30 થી 50 મિલી એમ્પિયર આવે તો હાર્ટ ઉપર ઇફેક્ટ થાય અથવા તો મૃત્યુ થાય. 50 મિલી એમ્પિયર કરતાં વધારે કરંટ પસાર થાય તો સતત દાઝી જવાય અથવા મૃત્યુ થવાની પણ સંભાવના રહે અથવા તો મસલ સંકોચાય છે. હવે આપણે અહીંયા નિયોન ટેસ્ટર છે. અહીં આપણે આંગળીને ટચ કરતાં ખુલ્લા પગે અહીંયા રાખેલા છે તો અહીંયા નિયોન લાઇટ છે તેનો પ્રકાશ કેવો આવે છે? વધારે આવે છે. ત્યારબાદ આપણે ચંપલ પહેરીને ટ્રાય કરશું. હવે આપણે જોઈશું ઇન્સ્યુલેટેડ તરીકે ચંપલ આવ્યા છે તો અહીં નિયોન લાઇટ છે તો એની ઇન્ટેન્સિટી છે તેની તીવ્રતા ઓછી બતાવે છે. એવી રીતે અલગ અલગ મીડિયમમાં નિયોન લાઇટ છે તે અલગ અલગ પ્રકાશમાં અલગ અલગ તીવ્રતામાં દેખાડશે. અહીં આપણે જોઈ શકીએ છીએ નિયોન લાઇટનો પ્રકાશ અહીં ઇન્ટેન્સિટી છે તે ઓછી બતાવે છે, કેમ કે અહીં બૂટ પહેરેલા છે. કે મીડિયમ તરીકે રબર મેટ રાખેલું છે અને ખુલ્લા પગ રાખેલા છે તો નિયોન લાઇટની ઇન્ટેન્સિટી આ રીતે છે. જ્યારે એક પગ છે તે અર્થ સાથે કનેક્ટેડ છે તો તેની ઇન્ટેન્સિટીમાં વધારો થાય છે.